આમ આપણા મેન મેડિકલ ઓફિસર સાહેબની ઓફિસ છે, મેન આના દવાખાનાના સાહેબ છે. અને સાહેબ આ તમારું ટોયલેટ જોવો. આ સાહેબનું ટોયલેટ છે. વાહ. આ આવી જાઓ. આ ચકડી ગોળ ગોળ ફેરવવી પડે આપણે ફ્લશ કરવા માટે. 1,14,00,000 રૂપિયાની દવાખાનામાં આ વિદેશી ચાઇનીઝ ટેકનોલોજી છે. આ ચકડી તમે 20 વખત આમ ફેરવો, નસીબમાં હોય તો ફ્લશ થાય. આ ફ્લશ કરવાની ચકડી છે. આ પેલો જેટ સ્પ્રે છે. બટન કંઈ છે નહીં. બીજું આ બહારથી ફિનિશિંગ, બહારથી આપેલું છે. સફેદ પાઇપો બહારથી, અંદરથી નથી કંઈ. તો આ હજુ હમણાં જ ચાલુ થયેલા સરકારી દવાખાનાની આ હાલત છે. પૈસા ખાઈ જવા સિવાય બીજો કોઈ ધંધો નથી. હાઈટ જોવો દરવાજાની હાઈટ. હું ભટકાઈ ગયો. આ બોર્ડ ઉખડી ગયું છે. આ બધું ભગવાન ભરોસે તંત્ર છે. આ હે હા એ તો બરાબર છે, કદાચ ભૂલચૂકથી તૂટી ગયો હોય. 1,14,00,000 રૂપિયાનો ભ્રષ્ટાચાર છે આમાં. સરકારે 1,14,00,000 રૂપિયાનો ખર્ચો કર્યો તો દિવાલની અંદર ફિટિંગ ન કર્યું લાઇટનું. જુઓ જી, અહીંયા જુઓ, આ પીવીસી ની પાઇપો મારેલી છે, બહારથી ખીલી મારીને સહેજ આપણે આમ ખેંચીએ તો નીકળી જાય. 1,14,00,000 આમથી બતાવો. 1,14,00,000 રૂપિયાની હોસ્પિટલ બની તો દિવાલની અંદર ફિટિંગ ના આવ્યું. ભાજપના નેતાઓના બંગલામાં શું આવી રીતે પાઇપ ફિટિંગ થતા હશે? સરકારી અધિકારીઓની ઓફિસ ઘરમાં બંગલામાં આવા ફિટિંગ છે? આ ફિટિંગ છે અંદર દિવાલની અંદર નહીં નાખ્યું હોય. 1 કરોડ રૂપિયા આ જુઓ, આ શું છે? આ બધું ફિટિંગ, બધું હાથ અડાડો એટલે ખુલી જ જવાની વાત છે. 1 કરોડ રૂપિયાનું ફિટિંગ કર્યું છે, કોઈ ઠેકાણા વગરની વાત છે. બધું જ હાથ અડાડો ત્યાં ઉખડી જાય, તૂટી જાય, ફૂટી જાય એવા પ્રકારની વ્યવસ્થાઓ છે. એક પણ વ્યવસ્થામાં કોઈ કંઈ ઠેકાણા નથી. બધું જ 2 થી 3 વર્ષની અંદર આ દવાખાનામાં કંઈ મન નથી લાગતું વધે એવું. કેમ છો? મજામાં? બધું જ ફિટિંગ બહાર કરેલું છે, દિવાલની અંદર કોઈ ફિટિંગ નહીં. એટલે આ બધી દુનિયાની 8મી અજાયબી. 1 કરોડ ને જો આ લોકો ખાઈ ગયા છે. આમાં મારું નામ તો નાખ્યું છે. આ કોણ 1,14,00,000 ખાઈ ગયા એનું લિસ્ટ છે અહીંયા. આ જો દરેક સરકારી ઓફિસ બાર આવું લિસ્ટ હોય એટલે પબ્લિકને ખબર પડે ખાઈ કોણ ગયું, ચોર કોણ છે. એનું લિસ્ટ મારવું પડે અહીંયા કે આ 1,14,00,000 દવાખાનામાંથી કોને કોને ભાગ પાડે એનું નામ છે. મારું તો મને ખબર નથી નાખેલું છે. અને આ લાઇટ જુઓ, આ બધું, આ ડબ્બો જુઓ, આ હલકી ક્વોલિટીનો ડબ્બો, આ ઇલેક્ટ્રિક વીજળીનો ડબ્બો છે. આવો હોય, આવું હોય. આ લાઇટનું છે. આ દરવાજો તો જુઓ, આવું હોય. 1,14,00,000 આવું હોય. આવું હોય 1,14,00,000. આ ભૂંગળા બધા બહાર મૂકેલા હોય. શું હોવું જોઈએ? આવું હોય બધું. આ ખુલ્લા તાર છે, આવું હોય. 1,14,00,000 રૂપિયાનું દવાખાનું બનાવ્યું, હજુ હાવ નવું જ છે. નવા દવાખાનાની આ હાલત છે. 2 વર્ષ પછી શું થશે? ચોરી કરવામાં, ખાઈ જવામાં કોઈ લિમિટ બાકી નથી રાખી. ભાજપના માણસો એટલી ચોરી, ખાઈ જવાની કોઈ ચર્ચા નહીં. આ રેલિંગ જુઓ, હલકી કક્ષાની રેલિંગ. આ બધામાં થોડુંક જોર લગાવીએ ને ખાલી નોર્મલ એટલે આ નીચે પડે. આ રેલિંગ આ કેવી રીતે કામ કરશે? 1,14,00,000 દવાખાનું લો. આ કેટલા વર્ષ તક છે? ખાઈ જાઓ, પૈસા ખાઈ જાઓ, ફોટા પડાવો ના. બધું જુઓ, ચોરની જેવું છે. આમાં જેટલું દેખાડવા બેસીએ એટલું ઓછું છે.
ખુલ્લા પાઇપો ગમે ત્યાં લબડે છે, કોઈ પૂછવા વાળું નથી. આખા દવાખાનાનું મેઇન કનેક્શન આવી રીતે ખુલ્લું અંદર જાય છે. પીએમ રૂમ છે, ખાઈ જવા જેવાય કોઈ વાત નથી. પૈસા 1 કરોડનું દવાખાનું, એમાં 20 લાખનું બાંધકામ, બાકીનું ભગવાન ભરોસે. કલર સારો છે એટલે નવું દેખાય. આ છે અહીંયા, આ વીજળીના તાર લબડે છે સીધા, જો અહીં લબડે. આ કોઈ અડી જશે તો મરી જશે, જેના ભાગમાં છે એ. આ પાટિયામાં કોઈ ઠેકાણો નથી. આ હલકી કક્ષાનો પંખો છે, સેજ જોર લગાવીશ તો આ પંખો હેઠો આવશે મારા હાથ સાથે. હાવ હલકી કક્ષાનો છે, એકદમ હલકું છે, અંદરથી હલકું, બહારથી હલકું. આ ભૂંગળા હલકા, બધું જ હલકી કક્ષાનું. કરોડો રૂપિયા ખાઈ જવા સિવાય કોઈ વાત નહીં. પબ્લિક બચારી ક્યારે દવાખાનું બનશે ને ડોક્ટર આવશે ને શું આવશે. આ બાંધકામ 2 વર્ષ સુધી, આ દવાખાનામાં 2 વર્ષ પછી જો આવશું ને તો કાંઈ નહીં હોય, એટલી હલકી. આ રેમ્પ જુઓ, આની અંદર કાંઈ છે? આ તો કલર કર્યો એટલે સારું લાગે. નરી આંખે જુઓ તો આમાં કોઈ ખાલી માલ પાથરી દીધો છે. આ પીએમ રૂમ છે, આ પીએમ રૂમ જુઓ, આ પીએમ રૂમ નું બાંધકામ જુઓ. અહીંયા બતાવો, ઝૂમ બૂમ કરીને બતાવો. આ જુઓ, આ પીએમ રૂમ છે આપણો. છે કઈ ઠેકાણા? કોઈ ઠેકાણા છે? આ લાઇટો જુઓ, હલકી કક્ષાની લાઇટો, બધું બાંધકામ, બધી લાઇટો બહારથી. કઈ વાંધો નહીં. એ તો એમાં જોવો ને, આ પાઇપ જુઓ, જમીનમાંથી કોઈ લાવી શકાતું નથી. એટલે આટલી હદે ભ્રષ્ટાચાર, ખાઈ જવા સિવાય કોઈ વાત નહીં. સરકારી કામ આવ્યું નથી, લૂંટી લે. આ બધું જુઓ, આ નરી આંખે જુઓ તો ખબર પડે આ 2 વર્ષ નહીં હાલે. અગાસી પર શું છે? હાલો તો અગાસી પર જોઈએ. કેમ છો? મજામાં? સારું છે ને? આ 1.5 કરોડ રૂપિયા ખવાઈ ગયા છે આમાં. ક્યાંથી ઉપર જવાય છે અગાસી? હા, 2 મિનિટ મળું 2 મિનિટ. જરાક દવાખાના કામ પતાવી લો. હા, વાહ, લોઢાનો દરવાજો ભાઈ, પતરાનો. લોઢાનો નહીં, પતરાનો. 1.25 કરોડના દવાખાનાનો દરવાજો પતરાનો. ખાઈ જવા સિવાય કોઈ વાત જ નહીં ને. હલકી કક્ષાનો ટાંકો. આની કંપની કઈ છે ક્યાંય લખ્યું નથી. 1.25 કરોડ રૂપિયાની સરકારી દવાખાનાના ટાંકો છે, એની કંપની કઈ? કોઈ કંપની જ નથી. ગેરંટી વોરંટી શું છે આમાં? કોઈ કંપની નથી. અને અહીંયા આવો, અહીંયા આવો, અહીંયા આવો. આ જુઓ, આવી જાઓ, અહીંયા આવો ને, અહીંયા આવો. આ બતાવો, આ જે જુઓ. રેડી? આ ઇન્ટરનેશનલ. ઓલી બાજુથી બતાવો, ઓલી બાજુથી આવો. આ સળગાવીને હોલ મારેલો, સળગાવીને આવો. ઉપર ચોલા ઉપરથી કરો. બસ, રેડી રેડી રેડી. જુઓ, આ સળગાવીને હોલ પાડેલો, સળગાવીને. જો આ બધું કાળું થઈ ગયું. આ ટેકનોલોજી છે. 1.25 કરોડના હોસ્પિટલનો પાણીનો ટાંકો છે, એ આ હાલતમાં છે. કોઈ ફિટિંગ ફિનિશિંગ નથી, કશું જ નથી. બધું ભગવાન ભરોસે છે. આ હલકી ક્વોલિટીના વાલ છે, જોરથી દબાવશો તૂટી જાય એવા છે. આ ટાંકો અલગ છે ને આ અલગ છે. એનો અર્થ એવો થયો કે રવિવારીમાંથી કોઈ પણ જોવો, આ ટાંકો કેવો દેખાય છે, સાઈઝ કેવી, કંપની કેવી. આ ટાંકાની સાઈઝ કેવી, કંપની. એકય ઉપર કંપનીનું કઈ છે નહીં. બસ એમનામ લગાવી દીધો, લગાવી દીધો જૂનામાંથી. આ નવો દેખાતોય નથી. અને બધું ફિટિંગ ફિનિશિંગ બધું ભગવાન ભરોસે છે. આનું તો કોઈની આરે કનેક્શન નથી. બીજું કે આ ટાંકાને ઢાંકણું નથી, એટલે અંદર કોઈ પડીને કદાચ મરવું હોય તો સરકારે આપણને સુવિધા આપી છે ઢાંકણા વગરના ટાંકાની. કેમ કે આમાં માનો કે કોઈની ઈચ્છા થાય કે ટાંકામાં પડીને મરવું છે તો મરી શકે એવી વ્યવસ્થા પણ સરકારે કરી છે. કેમ કે આને ઢાંકણું આપ્યું નથી. અહીં ક્યાંય પડ્યું નથી, એવું નથી ઉડી ગયું કે કંઈક જતું રહ્યું. અને આ ટાંકો તે જૂનો છે, આ ઘસાઈ ગયો છે. 2 મહિના જૂના દવાખાનાના ટાંકા જૂના લગાયેલા. આ જૂનો ટાંકો છે, આ બધું ઘસાઈ ગયો. જો
નવો ટાંકો જ નથી આ. એટલે રવિવારીમાંથી 2 ટાંકા લાવી અને ગમે તેમ મૂકી દીધા છે. અને આવી રીતે બધું સરકારી તંત્ર હાલે છે. ત્યાં પેલો ટાંકો છે, કોઈ કંપની નહીં, કોઈ લોગો નહીં, કશું જ નહીં. એટલે સરકારી પૈસા આવે એને ખાઈ જવાના અને બીજી કોઈ વાત નહીં. જો આ જૂનામાંથી લાવીને મૂક્યો, આ નવો છે જ નહીં બિલકુલ. જે રીતે એની સરફેસ પીળી પડી ગઈ છે, આ બધું ઘસાઈ ગયું. નવો ટાંકો ઘસાઈ ક્યાંથી ગયો? અને અહીંયા આ ભૂંગળા લગાવ્યા છે પાણીના. આ ભૂંગળા જે છે, ભગવાન ભરોસે, આમાંય ટેકનોલોજી હશે જ છે. આ ચાઇનીઝ ટેકનોલોજી. પાણીનો નિકાલ અહીંથી કરવા માંગો છો કે અહીંથી કરવા માંગો છો, એના 2 ઓપ્શન છે. તમારે પાણી આવે છે એ અહીંથી કાઢવું છે કે અહીંથી નીચેથી કાઢવું છે. પેલી બાજુ કાઢવું હોય તો ઓપ્શન છે આ રીતે. આ ઓપ્શન આપેલા છે 2 વર્ષ માટે, પછી આ રહેશે જ નહીં. આ બધા પાઇપમાં એવા ઓપ્શન આપેલા છે. હલકી ક્વોલિટીના આ પાઇપની કોઈ કંપની નથી, ક્યાંય કોઈ આખા પાઇપ ઉપર કોઈ પ્રિન્ટ નથી કંપની વગરના. હાવ એકદમ હલકી ક્વોલિટીના પાઇપ છે. આ પાઇપની કઈ ક્વોલિટી તો સરકાર નક્કી કર્યો, 1.25 કરોડ રૂપિયાનું દવાખાનું. આની ઉપર કોઈ કંપની નથી, આની ઉપર કોઈ સ્ટાન્ડર્ડ કંપની નથી, આની ઉપર નથી. અહીંયા સ્પાઇકાર લખેલું છે, અહીંયા અજય લખેલું છે, અને અહીંયા શું લખ્યું છે? હવે અજય ને સુરેશ ને રમેશ ને એવી કંપનીના પાઇપો છે 1.25 કરોડના દવાખાનામાં. એટલે આ હાલત છે ભ્રષ્ટાચારની. અને અમારી જેવા લોકો બોલે તો FIR કરી નાખું, જેલમાં પૂરી દઉં વગેરે ધાકધમકી કરે છે, પણ કંઈ વાંધો નહીં. ચોર લોકોનું આયુષ્ય પૂરું થવામાં છે. વિસાવદર તાલુકાના બરડિયા ગામનું સાવ નવું બનેલું આ વીજળીનો તાર અહીંથી આવે છે ખુલ્લો. આખા દવાખાનામાં લાઇટ આ રીતે આવે છે, આ રીતે. આ ભગવાન ભરોસે લાઇટ છે, હવે અંદર ગઈ છે. આ સ્ટ્રીટ લાઇટ એ હાવ નબળી ક્વોલિટીની, સેજ જોરથી ખેંચીશ તો એઠી જ પડશે. એટલી નબળી ક્વોલિટીની લાઇટો છે. મતલબ આખા દવાખાનામાં ભ્રષ્ટાચાર સિવાય કોઈ કામ થયેલ નથી. પતરાના દરવાજા બાળક 1.25 કરોડના દવાખાના દરવાજો પતરાનો. એટલે ભ્રષ્ટાચારની દોસ્તો આ હાલત છે. અહીંયા પગથિયું જુઓ, એક્સ્ટ્રા પગથિયું છે ગરીબો માટે, કે કોઈએ ધારો કે આ પહેલું પગથિયું, આ બીજું. ગરીબ હોય તો આ નાનું પગથિયું ગરીબો માટે આપેલું છે, પછી અહીંયા મોટું આવે છે. આ એટલો એક લેયર છે ગરીબો માટે. હા બોલો ને માડી. જય શ્રી કૃષ્ણ. કેમ છે? હા સારું છે. કેમ શું કે છે? તો ક્યાં ડોક્ટર સાહેબ ક્યાં નીકળે? આયુષ્માન કાર્ડ આપણે? હા તો ઉભા રહો ઘડી. હે હા હા બરાબર. હા હા બરાબર. એમની પાસે કદાચ કાર્ડ હોય ને તો 3 વર્ષ પહેલાનું ઓલું આવકનો દાખલો છે, એટલે એક્સપાયર થઈ ગયું છે. બરોબર છે, એટલે એમને ખાલી વેરીફાઈ કરવા આવું. દાખલો દાખલો તો કરજો ને, પણ શું બગાડે? દાખલો કઢાવવા તો વાં જવું પડે ને. નહીં દાખલો એમાં અમને તો સવારે ગોપાલભાઈ કરી તો હતું એટલે જે ફોન કર્યો નથી. એ આઈને આઈ સમજી ગયો, પણ હવે કરી દેજો, ધક્કા ન ખવડાવતા. ના ના, હવે તમે આવો અને કાંઈ પણ અટવાય ને તો જયેશભાઈ નું ધ્યાન દોર દેજો. ઓલા જયેશભાઈ હું મેહુલભાઈ નું, આ તમારા ગામના ઓળખો છો, ઓળખાણ કરી લો જરાક, બાપાને હેલ્પ કરજો, મને ધ્યાન દોરજો. નહીં હા કાંઈ છે અત્યારે? કાઢો છે, કાઢો કાંઈ વાંધો નહીં. તો આ 1.25 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારનું દવાખાનું છે. દર્દી સાજો થાય કે ન થાય, ભાજપના ચોર છે એ લીલા પીળા થઈ જવા જોઈએ, સાજા નરવા રહેવા જોઈએ. આમાંથી ખાઈને ગેંડા જેવા, ખૂંટિયા જેવા, પાડા જેવા થઈ શકે, એના માટે આ દવાખાનું છે. દર્દીને આમાં લાભ થાય કે ના થાય એ તો ભગવાન ભરોસે છે. સૌને જય કિસાન, જય શ્રી કૃષ્ણ.